ભજો મુકુંદ માધવ ગીરધારી
ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ ગિરધારી ભજો મુકુંદ માધવ મોરારી 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 ગિરધારી ગિરધારી ભજો મુકુંદ માધવ મોરારી 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 ભજો મુકુંદ માધવ ગિરધારી એ ભજો મુકુંદ માધવ ગિરધારી શ્રી દ્વારિકાધીશ શ્રી ગિરિરાજ ધરણ કી શ્રી મેલડી માત કી આત્મારામ બાપાની જય શામળા બાપાની જય મુનિરામ બાપાની જય કાળુદાસ બાપાની બજરંગદાસ બાપાની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિ નંદ નંદન યશોદા નંદન ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી ભગવતી પરા અંબા માં મેરડી માના ચરણોમાં વંદન કરી અને સર્વે સંતો વિપ્રગણ ના ચરણોમાં વંદન કરી કનૈયા ફોટા યુટ્યુબ ચેનલ દ્વારા જીવંત પ્રસારણથી સર્વે ભક્તો તથા જે કથાનું રસપાન કરવા ઉપસ્થિત થયેલા શ્રોતાઓના હૃદયમાં બિરાજિત શ્રી હરિને મારા વ્યાસગાદી પરથી સૌને જય શ્રી કૃષ્ણ. ભવ્ય અને દિવ્ય પરવડી ગામના પટાંગણમાં સૌનો સાથ અને સહકારથી આજ પરવડી ગામની અંદર સ્વયં ભાગવત રૂપી ગંગાજીની પધરામણી થઈ છે અને આપણે સૌ આ ગંગાનું સ્નાન કરવા માટે ભેળા થયા છીએ. ગંગામાં ગયા હોઈએ અને કોરા ન રહેવાય, અને કોરા જે રહી જાય તો એને વિચારવું કે આપણા કર્મ કેવા હશે. એક બાપા છે ને,
ગંગાજીની વાત આવીને કોરું ન રહેવું એટલે મને યાદ આવ્યું, વાત કહી દઉં. એ બાપાને 3 દીકરા, કોઈ દિવસ સત્કર્મ કરેલું જ નહીં મંદિરે જવું, નહીં આવી કથા ચાલતી હોય ત્યાં આવીને સાંભળવું, કોઈ દિવસ કઈ કરેલું નહીં. છોકરાઓ બહુ ફરેલા. બાપા ગુજરી ગયા, ઉત્તર ક્રિયાની વિધિ થઈ ગઈ. છોકરાઓની એવી અપેક્ષા હતી કે બાપા કોઈ દિવસ હરિદ્વાર ગયા નથી, કોઈ જગ્યાએ જાત્રા કરી નથી, તેના ફૂલ છે ને આપણે ગંગાજીમાં પધરાવી. 3 ભાઈઓએ નક્કી કર્યું એટલે લોટી તૈયાર કરીને એમાં ફૂલ મૂક્યા અને મોટો દીકરો ને એના દીકરાની વહુ, આ બંને જણા છે બાપાના ફૂલ પધરાવા હરિદ્વાર આવ્યા. હવે લોટી કેવી છે દીકરાની વહુને ખબર નથી. અને એમાં હરિદ્વારની અંદર હલકી બોડી પાસે ગયા અને સરસ મજાનું સ્નાન કર્યું અને હાથમાં ફૂલની લોટી દીકરાના હાથમાં, અને એના ઘરવાળા છે એ બીજા કાંઠે નાય છે. હવે કેવી લોટી છે એ ખબર નથી. અને એમાં એ લોટી પધરાવી પાણીમાં, અને લોટી તરતી તરતી આવી એના દીકરાની વહુના હાથમાં. એટલે આને એટલો હરખ કે મને કઈક ગંગાજીમાંથી મળ્યું છે, મારે કોઈને કહેવું નથી ને પછી જાહેર કરવું છે, કાંઈક મને પ્રસાદી આપી છે. હરખ માય નહીં. વળતા ટ્રેનની અંદર અને ઘરે પહોંચ્યા, નક્કી કર્યું કે આપણે સત્યનારાયણની કથા કરીએ અને થોડુંક કુટુંબને બોલાવીને જમાડીએ અને આપણે ગંગા લોટી પણ સાથે ખોલીએ. આને ભાઈ દેરાણીઓને વાત કરી, મને ગંગાજીએ પ્રસાદી આપી છે, બાપાના ફૂલ પધરાવા ગયા ને એમાં. સત્યનારાયણની કથા થઈ, ગંગા લોટીનું પૂજન થયું અને હવે ઉતાવળ છે કે જલ્દી મહેમાન જાય અને આપણે આ મારી પાસે જે કઈ મને મળ્યું છે એ ખોલીએ. મહેમાન વૈયા ગયા, રાતના 12:30 થઈ ગયો. ત્રણેય દેરાણી જેઠાણી ભેળા મળી અને ઘરવાળાને બોલાવ્યા કે આપણને બાપાએ લાભ આપ્યો છે, ખર્ચો માથે નહીં પડે. દેરાણીને ઉતાવળ છે કે જેઠાણીને મળ્યું હું, અને ઈ બેગમાંથી લોટી ખોલી અને જેવી જ્યાં ખોલીને ત્યાં લોટી જોઈ, એનો ઘરવાળો કે આ લોટી તો બાપાના ફૂલ છે ને ગંગાજીમાં પધરાવીને તારી પાસે ક્યાંથી આવ્યા? તો કે આપણા ભાગ્યમાં ન હોય ને એ થાય જ નહીં. તમે કોઈ દિવસ કઈ ધર્મનું કર્મનું કાર્ય કર્યું ન હોય તો ભગવાન તમને આવો અવસર ના આપે. અને આવો મનુષ્ય અવતાર એ મોંઘેરો અવતાર છે. કેટલા આપણે સદભાગ્ય હશું ત્યારે આપણને આ મનુષ્ય દેહ મળ્યો. વિચાર તો કરો, દેવતાઓ છે એ આવી જોઈએ કે યાદ રાખજો, પુણ્ય છે ને, પુણ્ય તમે ગમે એટલું કમાવો ને તો પુણ્યનો ઉપયોગ ક્યાં થાય? તો કે તમને સ્વર્ગમાં રહેવા મળે. પણ સ્વર્ગમાં તમને સુવિધા મળે, જે કંઈ જોતું હોય એ મળે, પણ ત્યાં તમે નવું પુણ્ય ભેગું ન કરી શકો. દેવતાઓ સ્વર્ગમાં રહી પુણ્યનો ઉપયોગ કરે ને પુણ્ય જેવું ખાલી થાય એટલે પુણ્ય ભેળું કરવા માટે આ પૃથ્વી ઉપર અવતાર લઈને આવે છે. બેંકમાં ગમે એટલા પૈસા આપણે મૂક્યા હોય તો એ જ્યાં સુધી એ એકાઉન્ટની અંદર પૈસા છે ને ખાતામાં, ત્યાં સુધી એટીએમમાં તમે કાર્ડ નાખો ને પૈસા કાઢો, પણ છે ત્યાં સુધી નથી, પછી તો પાછા બેંકમાં જમા કરાવવા પડે. તો એમ આપણે કંઈક જમા કરાવવું પડે. અને જમા કરવા માટે આ ભાગવત કથા સવારનો આપણે પ્રસંગ જોયો કે બાળકને તમે નાનપણથી ટેવ પાડો
અને બાળકનો પહેલો ગુરુ છે ની માં છે. પહેલો ગુરુ માં છે. અને જોજો બાળકને કઈ જરૂરિયાત હોય, દીકરો ગમે એટલો મોટો થઈ ગયો હોય પણ એની માને રજૂઆત કરશે કે માં તું મારા બાપાને કે ને મારે આ નવો ધંધો શરૂ કરવો છો ને તો આમાં મને મદદ કરે. એ વાત સીધો જ એના બાપને કહી